હા હા જાજો છે કાયાવરને એની એવી કક્ષા એ ટાઈપના એક એનો ભક્ત આવ્યો, ફેમિલી આવ્યો, ત્યાં ગુરુજી વાળતા હતા આશ્રમ. એટલે ગુરુજી પગે ઓમ નમો ના જે ગુરુજી પગે લાગ્યા. તો એનો એક પ્રશ્ન હતો, એને દીકરીનો સંબંધ નહોતો થતો, એને દીકરીનો સંબંધ નહોતો, એટલે મૂંઝાઈ ગયા. આને પૂછે, જ્યોતિષને પૂછે ને ઓલાને પૂછે કે કેદી મંગળ કેદી હરખો થાય ને ગુરુ કેદી આવશે ને ફલાણું આવશે ને ચાલું બધું થતું હતું. પછી એને કાંઈ આપણે ગુરુદેવ પાસે જાય, બીજે કાંઈ મૂકીને માથે એટલે હડકથી બધા આમ ફૂલના હાર લે ને હજી આમ પગલાય ને હાલતો થઈ જાય આશ્રમ, તું કેમ આવ્યો એમ કરીને ઝાડ ભરાડી બોલા. એટલે કોઈ દી ગુરુજી ખીજાતા નથી ને આ શું કે સીધો વહી જાય, પાછી ટેન્ટ પકડી જાય, અહીંયા આવતો ને મોઢું બતાવતો નહીં, તો હું આલી નીકળે. એટલે ગુરુજી આવવાનો માણસ કે નહીં, એને પત્ની કે આજ ગુરુ ઠેકાણું નથી. એટલે ગુરુ જત આમ ઈશારો કરે, ઠેકાણું કોનું છે હવે ખબર પડશે. એટલે પાછળ રિટર્ન બીજી ટ્રેન આવતી હતી, એ ટ્રેનમાં બેઠા, પાછી બેંગ્લોર બાજુ નાખે બેઠા. પછી ટ્રેનમાં બીજા બે ને આપણી સીટ અમે એક ફેમિલી બેઠું, એ પતિ પત્ની વાતો કરે કે આપણે બેંગ્લોર તો જઈશું, પણ આપણે ઓલા બટુકભાઈ નામ જે અબક હોય કે એને મળશું તો એને આપણે સમાચાર કેવી રીતે આપશું, સમાચાર કેવી રીતે આપશું. એટલે ઓલાને કાન ચેન્જ કરે, એટલે ખાલી સાંભળતા હતા. તો એની દીકરી છે, પણ હવે આપણે કોક વચ્ચે હોય તો જવાય, એમ તો ન જવાય, પણ આપણે સમાચાર મળ્યા છે એ આજ મળી જાય. તેથી મોબાઈલનો કંઈ સમય નહોતો સમજા. તો કે આપણે સરનામું તો છે, કે વાત તો ખરી ખબર તો પડે ને. જે સરનામું બોલે તો ઓલો સાંભળતો હતો, એ જ એનું સરનામું હતું. તેનો અર્થ પછી થઈ ગયો સંબંધ. ગુરુજી શું કામ જો એ ટ્રેન ચૂકી જાય તો ઓલા ન મળે, ટ્રેનમાંથી ગોઠવી દીધું તો સંબંધ ન થાત. અને ગુરુજી ટ્રેનમાંથી ગોઠવી દીધું તો ગોઠવી દીધું. એટલે ગુરુની રમત આપણે ખબર ન હોય એમ. અત્યારે આપણે બેઠા હતા, ગિરનારના ગુરુ તત્વો આપણી સાથે કામ કરી રહ્યા છે. શું છે આપણે તો ખાલી સાઉન્ડ સિસ્ટમ છે, માઇક ભૂંગળું છે, અવાજ તો અંદરથી આવે છે. તો એ જે પ્રેરણા આવે છે, એટલે આજે દિનનું કામ હળિયા પડતી કરે છે, જ્યાં કોઈ જાદુના ખેલ છે, તમાકુ છે, લોટરી લાગે, પણ આખા વર્ષની ગિરનારની જય ગિરનારી જય ગિરનાર બોલો કે નહીં, કોઈ જય આબુ જય હિમાલય કોઈ બોલે જય ગિરનારી કેલો પાવર આવી જાય પણ કેવો. તો એ જે પાવર ભેગો થયો છે, એ પાવરને અમુક સમય પછી જેમ સ્ટીમ ઇન્જિન હોય, વધારે વળ કાઢી નાખે ને નહીં, વેક્યુમ કાઢે ને, અત્યારે ગિરનાર છે વેક્યુમ કાઢે, એટલે માણસો ખેંચાઈને આવે છે. તમે ખેંચાઈને વેક્યુમ નહીં સારું, ચેતના જેને કહેવાય. એ ચેતના છે ને આપણામાં અંદર તાત્પર ઘણા શબ્દ આપણે ગમે કાલી ઘડી વાત કરીએ છીએ, આ તો પ્રશ્ન પૂછીએ છીએ, પણ એ પ્રશ્ન એ છે ને એ ચેતના આપણામાં ટ્રાન્સફર થાય છે. પછી અમુક કરંટ આપણે ઝીલી શકતા હોય, જેમ ધુવાળાનો કરંટ ડાયરેક્ટ આપણા ઘરે આવી જાય તો આપણે ઉપર બધા હળગી જાય. તો પછી એમાં 1100 વોલ્ટને વેચણી કરે ને 1100 460 ને એમ કરતાં છે તો આપણા ઘરે નોર્મલ થઈને આપણા ઘરમાં આવે. ત્યારે ઈશ્વરી તત્વ આપણી જો પાત્રતા જોવે. તમને વડોદરાથી અત્યારે શું કામ ભાઈ બોલાય, તમને શું કામ બોલાય, શું કામ છે, પણ એ તત્વની વેચણી કરો. ભાઈ તમારું છે ને એમ તમારું કાર્ડ આવ્યું છે, તમારે 50 વોટના વાપરો, તમે એક આ 80ની વાપરો, એમ બધાની વેચણી થતી જાય છે. અને એ વેચણીને પછી એમાંથી પછી આગળ વધવાનું છે. એટલે આજ તમે ઉર્જા લેવા આવ્યા છો, શું આવ્યા છો લેવા આવવું પડે ને કે નહીં. આપણે ગંગાનું પાણી જોતું તો ગંગા કિનારે જવું પડે, તો અહીં ગિરનારનું અત્યારે આવ્યા છે, તમે બોલાવવામાં આવ્યા સ્પેશિયલ કેસ તરીકે. પણ અહીંયા હમણાં નહીં ખબર પડે, 15 દિવસ પછી તમે જોઈજો, રિઝલ્ટ જોઈજો. આપણે આપણામાં અટકી જવું પડે છે અત્યારે.